નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સતત આપણે આ દ્રશ્યો જોતા આવ્યા છીએ. થોડાક સમય ચૂંટણીનો સમય હતો ત્યારે દ્રશ્યો ગાયબ થઈ ગયા હતા અને ફરીથી એના એ દ્રશ્યો આપની નજર સમક્ષ છે. અત્યારે આ એ જ વિસ્તાર છે કે જ્યાં 4 અને 5ના નગરસેવકોનો ઉદય થયો હતો. આ એ જ વિસ્તાર છે કે જ્યાં 4 અને 5ના લોકો બેસીને પોતાની રણનીતિ બનાવતા હતા. આજે એ વિસ્તારની હાલત ખરેખર દયજનક સ્થિતિ છે. વહેલી સવારથી જ સોશિયલ મીડિયા પર જાગૃત નાગરિકો દ્વારા વિડીયો બનાવીને આ બાબતે પોતાની વેદનાઓ વ્યક્ત કરતા ઓડિયો પણ સાંભળવા મળ્યા હતા. જ્યારે ખરેખર શુક્રવારનો દિવસ છે અને આ બંને જગ્યાએ અહીંયા મસ્જિદો આવેલી છે. વોર્ડ નંબર 4 અને 5ના નગરસેવકોને જાગૃત નાગરિકો જે ઓડિયોમાં કહી રહ્યા છે કે અમે રજૂઆત કરી છે પણ કોઈ અહીંયા દેખવા સુધી આવ્યું નથી. ખરેખર આ પરિસ્થિતિ તો ઘણા સમયથી ચાલે છે. અગાઉ પણ હતી જ્યારે ભૂગર્ભની અંડરગ્રાઉન્ડ જે યોજનાની વાત હતી તો ખરેખર અંડરગ્રાઉન્ડ યોજના સારી બાબત હતી, પણ એની જે પાઇપ અંદર જે નાખવામાં આવી હતી એ પાઇપ બહુ નાની છે, જેના કારણે આ દ્રશ્યો ફરીથી ઉત્પન્ન થાય છે. હજી તો 19 તારીખે નવા પ્રમુખ અને નવી બોડી બેસવાની છે. વિપક્ષમાં તો કોંગ્રેસને બેસવાનું જ છે, 4 અને 5ના લોકોને, પરંતુ હવે નવી બોડીમાં કામ થાય છે કે નહીં. પણ અત્યારે તો નગરપાલિકા ચાલુ છે, ચીફ ઓફિસર સેનિટેશન વિભાગ પણ ચાલુ છે. આ લોકોએ જઈ અને આ બાબતની રજૂઆત કરી અને તાત્કાલિક અસરથી આજે શુક્રવાર જેવા દિવસે આ તમામ કરવાની જરૂર છે. ખરેખર જાગૃત નાગરિકોએ હવે બહાર આવવાની જરૂર છે કે વોર્ડ નંબર 4 અને 5ના વિકાસના કામો કેમ થતા નથી. આ બાબતે ગંભીરતા દાખવી અને એકજૂટ થઈ તમે મત આપ્યા છે, બરાબર છે, તો તમારો હક છે એમને કહેવાનો અને એમનો પણ ફરજમાં આવે છે કે આ તમામ જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો આ ભર ઉનાળે ચોમાસે જેવી હાલત અત્યારે નાની બજાર વિસ્તારની થઈ છે. નાની બજાર વિસ્તાર એટલે એક નવાબી શાસનના અંદર VIP વિસ્તાર કહેવાતો હતો, જે આજે એની ભયજનક સ્થિતિ થઈ ગઈ છે અને ત્યાંથી અત્યારે પસાર થવું અને મુશ્કેલ